હવે સમાચાર જોવા વિસ્તારથી તો સુરતના હજીરા વિસ્તારમાં આવેલી એમએનએસ એલએનટી સાથે સંકળાયેલા કામદારોના મુદ્દે હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। કામદારો સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની માંગ સાથે કોંગ્રેસ પાર્ટીએ સુરત પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। 26 ફેબ્રુઆરી 2026ના રોજ હજીરા ખાતે આવેલી એમએનએસ અને એલએનટી કંપનીમાં કામ કરતા શ્રમિકોએ પોતાના હક અધિકાર માટે શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું હતું। કામદારોનો આક્ષેપ છે કે સમયસર માસિક પગાર ચૂકવાતો નથી અને ઈએસઆઈના પૈસા કપાયા છતાં કંપની દવાખાને તથા દવાના વિભાગમાંથી યોગ્ય સારવાર અને દવાઓ આપવામાં આવતી નથી। રોજિંદી હાલાકી અંગે કંપની અધિકારીઓ સાથે ચર્ચા કરવાની માંગ પણ કરવામાં આવી હતી। આક્ષેપ મુજબ કંપની સંચાલકોએ પ્રશ્નો ઉકેલવાના બદલે સખ્તાઈનો માર્ગ અપનાવ્યો, જેના કારણે પરિસ્થિતિ તંગ બની અને વિરોધ ઉગ્ર બન્યો। બાદમાં પોલીસ બોલાવી કામદારો સામે ગુનાઓ નોંધાયા અને અનેક શ્રમિકો તથા કામદાર અગ્રણીઓની અટકાયત કરવામાં આવી। કામદારો સામે અટેમ્પ્ટ ટુ મર્ડર જેવી ગંભીર કલમો લાગુ કરવામાં આવતા ભયનું વાતાવરણ ફેલાયું હોવાનો કોંગ્રેસનો દાવો છે। આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા સુરત પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર પાઠવી કામદારો સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ કંપનીના કોન્ટ્રાક્ટર, પેટા કોન્ટ્રાક્ટર અને વહીવટી અધિકારીઓની ભૂમિકાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। ઉપરાંત કંપનીના સેટલરો વિરુદ્ધ સખ્તાઈથી પગલાં ભરવામાં આવે, જેથી ભારતની બેકબોન ગણાતા શ્રમિકો કામદારોને ન્યાય મળી શકે તેવું કોંગ્રેસની માંગ છે। સુરત હજીરા ખાતે એમએનએસ કંપનીની અંદર એલએનટી દ્વારા જે કામ કરી રહ્યા છે એ કામ કરતા કામદારો જે પોતાની માંગણી અને અધિકારની માંગણી કરી રહ્યા હતા, જે કેટલાક સમયથી તેઓ માંગતા હતા, તેઓ કેટલાક સમયથી આ વાતચીત ચાલતી હતી અને જે સરકારે એમને અધિકાર આપ્યું છે, બંધારણે અધિકાર આપ્યું છે, એ અધિકાર મુજબ એમને એમનું સુવિધા અને વળતર નહીં મળતા હોવા એ બાબતસર એ લોકોએ માંગણી કરી રહ્યા હતા। એ બાબતસર એ લોકોની સાચી હતી અને જ્યારે એ વાત નહીં માનતા આ તમામ લોકો એક જગ્યા પર ભેગા થયા અને એ લોકો શાંતિપૂર્ણ એ લોકોની વાત કરી રહ્યા હતા, ત્યારે કંપનીના અધિકારીઓ દ્વારા ઉશ્કેરણી કરવામાં આવી। કંપનીઓ દ્વારા તેમના માલિકો દ્વારા આ કામદારો સાથે ગેરવર્તણૂક કરવા, એના કારણે આ ઘટના ઘટી છે અને આ ઘટનાની અંદર નિર્દોષ કામદારો અને કેટલાક લોકોને ઈજા થઈ છે, કેટલાક લોકોને ખૂબ ગંભીર ઈજા પણ થઈ છે, પણ એને જેલમાં પૂરી દેવામાં આવે। પણ આ ઉદ્યોગપતિઓની સરકારે ઉદ્યોગપતિઓ સામે પગલાં લીધા નથી અને કામદારો ઉપર દમન ગુજાર્યું છે અને ગુલામી રાજ લાવવા માટેની એક મોટી કોશિશ કરી રહ્યા છે। કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો કામદારોને ન્યાય નહીં મળે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવામાં આવશે।